નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં એક એવા ઇમ્પ્લિમેન્ટના સેટ વિશે વાત કરવાના છીએ કે જે એક જ ઇમ્પ્લિમેન્ટના સેટ ઉપરથી તમે 7 અલગ અલગ ઇમ્પ્લિમેન્ટનું કામ લઈ શકો છો। અને સૌથી મેઇન વાત તો એ છે આ ઇમ્પ્લિમેન્ટની કે તમારે આમાં 30% કિંમત પણ ઓછી થશે અને એ સામે આ ઇમ્પ્લિમેન્ટનું મેન્ટેનન્સ અને આ ઇમ્પ્લિમેન્ટને ફિટિંગ કરવા માટે અને બીજા ઇમ્પ્લિમેન્ટમાં ફેરવવા માટે જે તમારે સમય લાગશે એ પણ ઓછો લાગશે અને એકદમ સરળતાથી તમે આને ફિટિંગ પણ કરી શકો છો। એટલા એક જ ઇમ્પ્લિમેન્ટને તમે યુનિવર્સલ ઇમ્પ્લિમેન્ટનો સેટ પણ કહી શકો છો, કારણ કે આમાં તમે વાવેતરથી લઈને હાર્વેસ્ટિંગ સુધીના જેટલા પણ તમારે ઇમ્પ્લિમેન્ટની જરૂર પડે એ બધા ઇમ્પ્લિમેન્ટનું તમે કામ લઈ શકો છો। તો આપણે બધા ઇમ્પ્લિમેન્ટને ડિટેલમાં વાત કરીએ કે કેવી રીતે આનું ફિટિંગ કરવું અને કેવી રીતે આને આપણે ઉપયોગમાં લઈ શકાય। તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આમાં તમને એક રપટાની રાપ મળે છે કે જેની લંબાઈ 84 ઇંચ છે અને આ રપટાની રાપનો તમે ઉપયોગ ચોમાસું વાવેતર કર્યા પછી કરી શકો છો। અને આમાં જે મેન પાટલાની જે લંબાઈ છે એ 66 ઇંચ છે અને બંને બાજુ તમે 20 ઇંચના ડગરા ચડાવો એટલે ટોટલ તમારે 106 ઇંચનું તમે કામ લઈ શકો છો। અને આ રપટાની રાપની સાથે તમે સમાર પણ ફિટ કરી શકો છો। અને આ સમારની ખાસ વાત એ છે કે આમાં એક તો આપણે સ્પ્રિંગનો ઉપયોગ કરેલો છે અને બીજું એ કે આ સમારને તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે લાંબો અથવા ટૂંકો કરી શકો છો અને મેક્સિમમ તમે 100 ઇંચ સુધી આ સમારને લાંબો પણ કરી શકો છો। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આમાં એક આપને 42 ઇંચની મગફળી પાડવાની રાપ મળે છે અને એની સાથે બે તમને ગરેડા પણ તમે ફિટ કરી શકો છો અને રાપની પાછળ તમે રોલનું પણ ઉપયોગ કરી શકો છો કે જેનાથી આપણે મગફળી પાડવામાં પણ સરળતા રહે અને આ રાપની મદદથી તમે 20ની જારીએ 2 આયરું છે એ પાડી શકો છો। તો આવી રીતે તમે આ ઇમ્પ્લિમેન્ટનો તમે મગફળી પાડવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો। અને આમાં તમને એક 5 પાટલી પણ મળે છે અને આ પાટલીનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો છો। ચાસ પાડી શકો છો, ચાસને ખોલી શકો છો, અથવા તમારે મગફળી, સોયાબીન કે કોઈ એવા પાક હોય કે જેમાં તમારે પારા ચડાવવા હોય તો એમાં તમે પારા પણ ચડાવી શકો છો। અને આ પાટલીની જે પહોળાઈ છે એ 5 ઇંચ છે અને ઊંચાઈ છે એ 10 ઇંચ છે કે જેનાથી તમે કોઈ પણ આવી રીતના જે ચાસના કામ હોય એ આરામથી કરી શકો છો અને આનું ફિટિંગ કરવું પણ બહુ સરળ છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો આમાં તમને 20ની જારીનું એક આંતરખેડ માટે 5 બેલાની રાપ મળે છે અને એની સાથે 10 દાઢા મળે છે। અને આ બેલાની રાપની લંબાઈ 10 ઇંચ છે અને બંને સાઈડની 7 ઇંચની રાપ મળે છે। અને આની મદદથી તમે કોઈપણ 20ની જારીના જે આંતરખેડના કામ છે એ સરળતાથી કરી શકો છો। અને આ દાઢાની જે ઊંચાઈ છે એ પણ 14 ઇંચ છે કે જેનાથી આપણે કોઈપણ મોટો મોલ હોય એમાં પણ આંતરખેડ કરી શકાય છે અને આને ફિટિંગ કરવું પણ સરળ છે। અને મેન વાત કે આમાં તમે દાઢાને 1 ઇંચમાં પણ બદલાવી શકો છો, એટલે કે તમારે જેટલા ઇંચનો ગાળો વચ્ચે રાખવો હોય એ પણ તમે સરળતાથી આમાં રાખી શકો છો। ત્યાર પછી આમાં તમે જોઈ શકો છો કે આમાં આપણે 5 રીમાનિયા બલૂનની 5 રાપો આપેલી છે જેને તમે ડાયરેક્ટ કરિયાની દાઢા સાથે ફિટ કરી અને આંતરખેડ કરી શકો છો। અને આની સાથે તમે પાટલી પણ ફિટ કરી અને પારા પણ ચડાવી શકો છો, જેથી આ તમને કામ છે એ બંને સરળ બની જશે। અને એની સાથે તમે કરિયાના દાઢા સાથે જે આપણે વાવેતરના દાંતા છે એ પણ ફિટ કરી શકો છો। અને આ વાવેતરના દાંતાની એક ખાસિયત એ છે કે એક તો આમાં ક્યારે તમારે દાંડવું છે બંધાતું નથી, એટલે કે દોરણું પડશે નહીં અને આ દાંતા નીચે આપણે ચપલા જ બનાવવા પડે એટલે તમારે કિંમતમાં પણ ઘણો ફાયદો થશે અને આનું વાવેતર પણ સારું થાય છે અને જમીનમાં એક સમાન છે વાવેતર થાય છે, ઊંડા છીછરું વાવેતર નથી થતું, એટલે આ એક પણ મોટો આપણે ફાયદો આમાં મળશે। તો હવે આપણે વાત કરીએ મેન ઓરણી વિશે। તો તમે જોઈ શકો છો કે આવી રીતનું કંઈક આમાં ફિટિંગ કરેલું છે અને આમાં આપણે ધરતી કંપનીનું ડબલ હોપર છે એ ફિટ કરેલું છે અને નીચેની જે પાટલાની ફ્રેમ છે એ આપણે એસેમ્બલ રીતે બનાવેલી છે। અને અત્યારે જે ઓરણીનું ફિટિંગ છે એ ચોમાસું વાવેતર માટે આપણે ફિટ કરેલું છે અને બંને સાઈડ તમે જોઈ શકો છો કે આપણે ઈંધાણિયા પણ ફિટ કરેલા છે। અને ઈંધાણિયાની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આમાં આપણે
સ્પ્રિંગનો ઉપયોગ કરેલો છે અને સ્પ્રિંગને કારણે જે ઈંધાણિયાનો દાઢો છે એ ફ્લેક્સિબલ રહે છે. આનાથી શું ફાયદો થશે કે આપણે જે જમીન છે ઉબડ ખાબડ હોય અને એક સમાન જમીન ના હોય તેમ છતાં પણ ઈંધાણિયાનો જે લીટો છે એ એક સરખો થાય અને વચ્ચે કોઈ આપણે પથ્થર છે કે કોઈ એવી વસ્તુ આવે તો ઓટોમેટિક છે એ નીકળી જાય છે અને ટ્રેક્ટરને પણ ખોટો લોડ નથી પડતો ઈંધાણિયામાં. તો એવી રીતના આપણે ઈંધાણિયા બનાવેલા છે અને ઈંધાણિયા પણ હેવી મજબૂત બનાવેલા છે. અને આ ઈંધાણિયા છે તમે મેક્સિમમ છે એ 20ની જારીએ છે તમે 4 આયરું છે વાવેતર કરી શકો એવી રીતની આપણે આને લંબાઈ છે એ સેટ કરેલી છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતની આપણે કંઈક ઓરણીનું ફિટિંગ કરેલું છે. અને આ ઓરણીમાં તમને ડબલ ઓપર છે એટલે તમે ખાતર અને બિયારણ તમે એકસાથે જ છે વાવી શકો છો. અને પાછળ તમે ખાતરના જે આપણે દાંડવા છે એ પણ પાછળ રાખેલા છે જેથી પેલા બિયારણ છે એ નીચે જમીનમાં પડશે અને ઉપરથી એ ખાતર પડશે જેથી જે ખાતરને કારણે જે બિયારણ ડેમેજ થાય એ પણ ના થઈ શકે. તો તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે એક આખો સાધનનો સેટ બનાવેલો છે. અને આ સાધન છે એ તમને બહુ ઓછી કિંમતમાં તૈયાર થઈ જશે. આપણે જો ઓરણીનું હોપરને એ બાદ કરી દઈએ તો આ સેટ છે તમને 35,000ની આસપાસ છે એ કમ્પ્લીટ થઈ જશે. અને તમે ઓરણીનું હોપરને એ બધું કમ્પ્લીટ કરતાં છે આ 55,000ની આસપાસ છે એ સેટ તૈયાર થાય છે. તો આવી રીતે કંઈક આપણે ઓરણી છે એ બનાવેલી છે અને આની પાછળ આપણે સમાર પણ ફિટ કરેલો છે અને એ પણ સ્પ્રિંગવાળો છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે કોઈ ભાઈને સાધન બનાવવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.